હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અહીંયા આપણે જોવાનું છે લંબાઈનું માપન. કાલે આપણે જોયું હતું લંબાઈનું માપન. લંબાઈના માપન માટે બીજો પોઈન્ટ જે હતો મોટા અંતરનું માપન. નાના અંતરના માપન માટેની વાત કરી હતી આપણે. મોટા અંતરના માપન એટલે કઈ રીતે મોટા અંતર? અહીંથી ગુરુનું અંતર, અહીંથી મૂનનું એટલે કે ચંદ્રનું અંતર, પૃથ્વીથી ચંદ્રનું અંતરની વાત કરીએ તો એક એક્ઝામ્પલ લઈએ. ચલો, કોઈ પણ મોટા અંતર, અહીંથી સૂર્યનું અંતર, રાઈટ? તો અહીંયા જે આકૃતિ તમને દેખાય છે એ ભૂમિતિના બેઝ ઉપર તૈયાર કરેલી છે. એના થકી આપણે સોલ્યુશન કરવાનું છે. તો અહીંયા સમજાવું કે મોટા અંતરનું માપન માટેની કઈ રીત છે, તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો એવો પ્રશ્ન પૂછાઈ શકે, રાઈટ? મોટા અંતરનું માપન આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ આપણે કરીએ છીએ, પરોક્ષ એટલે કે બીજાની મદદ વડે કરીએ છીએ આપણે, રાઈટ? તો આ જે રીત છે મિત્રો એ છે કેવી છે, તો કે પ્રત્યક્ષ, પરોક્ષ. આ રીત કેવી છે? પરોક્ષ રીત દ્વારા થાય છે. ઓકે, મેઇન પોઈન્ટ લખું છું, આની પીડીએફ ફાઇલ તમને મળી જશે. તો પરોક્ષ રીત દ્વારા થાય છે. દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું, રાઈટ? તો કે મોટા અંતરના માપન કરવા માટે આપણે જો કોઈ નિયમનો ઉપયોગ કરતા હોય તો એ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે એનું આપણે ગુજરાતી કરીએ. દ્રષ્ટિ એટલે કે આ, સ્થાન એટલે કે જગ્યા, રાઈટ? તો ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો બુક્સમાં એક એક્ઝામ્પલ લીધું છે કે ચલો એક પેન્સિલ તમારી સામે રાખો, એક્ઝેક્ટ સામે રાખો અહીંયા, તો તમને પેન્સિલ અહીંયા દેખાશે. ઓકે, હવે તમે એ પેન્સિલ જે છે એને તમે એક આંખથી જોવાનો પ્રયત્ન કરો આ રીતે, રાઈટ? તો તમને પેન્સિલ અહીંયા દેખાય છે. ઓકે, ચલો હવે બીજી આંખથી જોવાનો પ્રયત્ન કરો તો તમને પેન્સિલ અહીંયા દેખાય છે. આ આંખથી અહીંયા દેખાય છે પેન્સિલ, આ આંખથી અહીંયા દેખાય છે. તો કે દ્રષ્ટિના બે સ્થાન આપણે મળે જોવા માટે, રાઈટ? તો બે સ્થાન જોવા મળે છે તો એ ભેદ છે, તફાવત છે. એક આંખથી આપણે અહીંયા જોવા મળે, એક આંખથી આપણે અહીંયા જોવા મળે છે. તો સાચું કયું, રાઈટ? તો જે દ્રષ્ટિના જે અલગ અલગ સ્થાન આપણે જોવા મળે છે એને જ કહેવામાં આવે છે કે દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આ આંખને એ નામ આપી દો, આ આંખને બી નામ આપી દો, અને અહીંયા જે પેન્સિલ છે, અહીંયા પેન છે તો પેનને નામ આપી દો એસ. તો કે એ બી, અને અહીંયા નામ આપીશું એસ. અહીંયા હું નામ આપી દઈશ એસ. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીંયા શું કન્ડિશન બને છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચાલો, કે અહીંયા જે AB છે મિત્રો, એ AB છે એ પૃથ્વી છે. ચલો ધારી લઈએ કે અહીંયા આપણે AB છે મિત્રો, એ શું છે, તો કે એ પૃથ્વી છે. હવે જે પૃથ્વી છે ત્યાંથી આપણે જવાનું છે મૂન ઉપરનું અંતર મેળવવા માટે, એટલે કે જવાનું મતલબ કે માપન કરવાનું છે આપણે. ઓકે, તો આ આપણી આ રીતે પૃથ્વી બનાવો છે. ઓકે, આપણી પૃથ્વી છે ત્યાંથી કોઈ પણ બે, યાદ રાખજો, કોઈ પણ બે છેડે, પૃથ્વીનો એક છેડો, પૃથ્વીનો બીજો છેડો, બે પ્રયોગશાળા એટલે કે જે સાયન્ટિસ્ટો કામ કરતા હોય છે, રાઈટ? તો બે પ્રયોગશાળામાં ટેલિસ્કોપ દ્વારા એક જ જગ્યા ઉપર, ચલો આ છે મૂન આપણું, એ અને બી પોઈન્ટ પાસેથી ટેલિસ્કોપ ગોઠવવાના છે પૃથ્વીના એક છેડેથી પૃથ્વીના બીજા છેડે. ત્યાં ટેલિસ્કોપ ગોઠવવાના છે એક જ સમયે. અહીંયા એક જ પોઈન્ટ પાસે બંને ટેલિસ્કોપ રાખવામાં આવે છે, અને પછી જો કન્ડિશન એવી છે કે ત્યાં એક એંગલ બનશે, એ બનશે થીટા. એક ટેલિસ્કોપ, બીજો ટેલિસ્કોપ, બે ટેલિસ્કોપ રાખવામાં આવે છે. અથવા તો અહીંયા આપણે વાત કરીએ એક આંખ બીજી આંખ ત્યાં જોવામાં આવે છે આ રીતે, રાઈટ? તો બંનેનો આપણે સ્થાન એક જ દેખાશે અહીંયા. પણ તમે એક આંખથી જોશો તો આ દિશામાં, એક આંખથી જોશો આ દિશામાં. મતલબ કે જો અહીંથી હું ટેલિસ્કોપ ગોઠવીશ તો આપણને ધ્યાનથી સાંભળજો, અહીંથી ટેલિસ્કોપ એક જ ગોઠવીશ, એક જ ટેલિસ્કોપ ગોઠવી તો મને પર્ટિક્યુલર જગ્યા મળશે નહીં, રાઈટ? તો અહીંયા બે ટેલિસ્કોપ ગોઠવવાના છે, અને ત્યાં જે એંગલ બનાવે છે, થીટા એંગલ બનાવે છે, એ છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. કે દ્રષ્ટિ સ્થાન ભેદનો જે એંગલ બને છે એ બનશે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવામાં આવે છે. અને જે A થી B છે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે પાયો, અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેઝિસ. બેઝિસ. A થી B અંતરને શું કહેવામાં આવે છે? બેઝિસ કહેવામાં આવે છે. ચલો લખીએ આપણે A થી B ને શું કહેવામાં આવે છે? A થી B ને કહેવામાં આવે છે બેઝિસ. A થી B આપણે એમ પણ કહી શકીએ A થી B નું માપ કેટલું છે? A થી B નું માપ છે મિત્રો B, એને બેઝિસ કહેવામાં આવે છે, અથવા તો એને
પાયો કહેવામાં આવે છે, પાયો, મેન પાયો, એ પાયો કહેવામાં આવે છે મિત્રો. A થી B નું અંતર, AB નું અંતર B છે મિત્રો. હવે વાત કરીએ કે A થી S અને B થી S એ બંને માપ સરખા છે. AS અને બીજું માપ છે મિત્રો BS, એ બંનેની કિંમત કેટલી કે D. ધ્યાનથી સાંભળજો કે અંતર આપણે ધારેલું છે, હાલમાં ખબર નથી આપણને. પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર અહીંયા D લેવામાં મિત્રો આવે છે, જે તમને અહીંયા આકૃતિમાં દેખાઈ આવે છે કે A થી S, B થી S બંને બાજુ સરખું અંતર DD છે, એટલા માટે AS BS = D. એના પછીનો ટોપિક આપણે વાત કરીએ. અહીંયા આપણી પાસે ASB, અહીંયા તમે જો ખૂણો કેવો બને છે કે એ માપ ખૂણો એ લખીશું, માપ ખૂણો ASB. ASB નું નામ શું છે? ધ્યાનથી સાંભળજો. ASB નું એંગલ થીટા બને છે, નામ હું કાઉન્સમાં જ લખું છું અહીંયા કે દ્રષ્ટિ સ્થાન કોણ, દ્રષ્ટિ સ્થાન કોણ કહેવામાં આવે છે મિત્રો. ASB = થીટા, એને દ્રષ્ટિ સ્થાન કોણ કહેવામાં આવે છે આકૃતિ A માં. અહીંયા આકૃતિ આ B છે, જેની આપણે પછી ચર્ચા કરવાના છે, બંને સેમ જ છે. તમને મેં કહ્યું હતું કે ભાઈ આ ઉપયોગમાં આવે છે. તમે જુઓ અહીંયા કે ચાપ, અહીંયા આપણે કોઈ વસ્તુ અહીં પોઈન્ટ દોરીએ છીએ, અહીંયા ચાપ બનાવી આ રીતે ચાપ. કાલે વાત કરી હતી ચાપના છેદમાં ત્રિજ્યા. સોરી, અહીંયા તો એક આ ચાપ બને છે, રાઈટ. તો અહીંયા પણ એના જેવો જ કરતો જો તમે S નામ આપી દો, અહીંયા A અને અહીંયા B નામ આપી દો, તમને ખબર પડશે કે આ બધી વસ્તુ એક જ છે. S A છે, AB ની કિંમત છે, AB છે, આ ચાપ છે, એટલે ચાપ તમે દોરો અને આ છે S છે. તો તમને આનું માપન મળી શકે, આ એંગલ તમને મળી શકે કે નહીં? તો કે હા, મળી શકે. આપણે જે સમતલ કોણનું જે સૂત્ર હતું એની મદદ વડે મળી શકે. તો એના પછીનું આવે છે કે દ્રષ્ટિ સ્થાન ભેદ જે છે એનું આપણે જે એંગલ મેળવવાનો છે, એનું ડિસ્ટન્સ આપણે મેળવવાનું છે. ખાસ તો એનું આપણે ડિસ્ટન્સ મેળવવાનું છે. એંગલ તો અહીંથી મળી છે, બે ટેલિસ્કોપ તમે ગોઠવો છો એક બિંદુ ઉપર, તો અહીંથી પણ તમને ખબર પડશે કે કેટલો એંગલ બને છે, રાઈટ. તો તમારું ડિસ્ટન્સ અહીંયા કઈ રીતે મળશે? તો અહીંયા આવશે સૂત્ર. તો કે સૂત્ર કયું? તો કે સૂત્ર મિત્રો થીટા બરાબર, ધ્યાનથી સાંભળજો, થીટા બરાબર શું આવશે? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કેટલી બને? તો કે ચાપ AB બને છે, અને AB બનશે ચાપ, અને ત્રિજ્યા કેટલી બનશે? ત્રિજ્યા બનશે. જો અહીંથી તમે ચાપ મારો છો, આ રીતે આમ આખો રાઉન્ડ બને છે. આ રીતે તમે રાઉન્ડ મારો બેસે ત્યાં આટલું મોટું પરિકર હોય તો તમારી પાસે આખો એક વર્તુળ બનશે આ રીતે, આને અનુલક્ષીને કેન્દ્ર. તો કે આ બનશે ને ત્રિજ્યા, તો ત્રિજ્યાનું નામ આપો D, તો કે ત્રિજ્યા D છે અહીંયા મિત્રો. અને જો D નામ ન આપો, ભૂમિતિ પ્રમાણે જવું હોય તો આપણે લખવું કે AS નામ આપો. AB ની કિંમત કેટલી? AB ની કિંમત B છે મિત્રો. અને AS ની કિંમત કેટલી? AS ની કિંમત કેટલી? AS ની કિંમત D છે મિત્રો, રાઈટ. હવે આપણે તો અંતર મેળવવાનું છે, તો D ને કરતા બનાવો મિત્રો. તો કે અહીંયા તમારી પાસે પરફેક્ટ સૂત્ર બનાવો કે D બરાબર થીટા બરાબર B ના છેદમાં થીટા, આ રીતે બનશે, રાઈટ. અને એને હું જો અહીંયા D ને કરતા બનાવું, જો હું D ને કરતા બનાવું તો D બરાબર B ના છેદમાં જે D આપેલો છે, D અહીંયા આવશે, થીટા બાજુ આવશે, તો અહીંયા મારી પાસે આવશે થીટા. તો આ થઈ ગયું તમારું સૂત્ર મોટા અંતરના માપન માટેની જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. અહીંથી આપણે બહુ જ મોટા અંતરનું માપન માપવું છે. સ્કેલ વડે, માપપટ્ટી વડે ન માપી શકાય. અહીંથી સ્કેલ વડે, માપપટ્ટી વડે માપી શકાય નહીં. આપણે કાલે વાત કરી કે એના વડે શું માપી શકાય. નાનું અંતર એ પણ જોયું, અને કેલિપર, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર. તો અહીંયા જે આપણી પાસે મોટા અંતરનું માપન માટેની રીત જે છે D બરાબર B/θ. અને આ જે અંતર છે મિત્રો, એ અંતર અહીંયા તમારી પાસે કિંમત જે છે, જે મૂન થી આપણે પૃથ્વી સુધીનું અંતર જે છે માપન કરવા માટે છે, એ કિંમત આપણે અહીંયા મળી જશે કે કેટલા અંતરે ચંદ્ર રહેલો છે, રાઈટ. અહીંથી એનું દૂરી કેટલી છે. તો આ એક સૂત્ર અગત્યનું છે. હવે આપણે થોડાક એક માર્ક્સના જે પ્રશ્નો છે એના વિશે તમને વાતચીત કરી દો કે આમાં એક માર્ક્સનું શું પૂછાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ B ના છેદમાં થીટા D છે, અહીંયા D બરાબર B ના છેદમાં થીટા છે. તો આપણે એક સૂત્ર લઈએ કે B ના છેદમાં D લઈએ છીએ. ચલો
અહીંયા b ની કિંમત મોટી હશે કે d ની? મતલબ કે આ જે b જે બેઝિસ છે, પાયો છે, એની કિંમત મોટી હશે કે પછી આ d ની કિંમત a થી s છે એની કિંમત મોટી હશે? કઈ કિંમત મોટી હશે? ઓબ્વિયસલી આપણે ખબર પડશે કે આ કિંમત નાની હશે ને આ કિંમત મોટી હશે, કારણ કે અહીંથી ચંદ્રનું અંતર ઘણું બધું છે. પૃથ્વી આપણી છે એનું એક છેડાથી બીજા છેડાનું અંતર નાનું હશે. તો અહીંયા જે પૃથ્વી રહેલી છે, અહીંયા જે મૂન છે, ચલો આપણે લખી લઈએ છીએ. આ છે મૂન છે મિત્રો, અને આ છે આપણું અર્થ છે, રાઈટ? તો મૂન થી અર્થ સુધીનું અંતર છે બહુ મોટું, d મોટો છે અને b નાનો છે, અને છેદ મોટો છે, અંશ નાનો છે. તો હંમેશા માટે યાદ રાખવું, જ્યારે છેદની કિંમત નાની ને અંશની કિંમત મોટી હોય તો આપણી પાસે જે કિંમત મળે 1 કરતા નાની મળે. ફોર એક્ઝામ્પલ, ચલો b ની કિંમત હું 2 લઈશ અને d ની કિંમત હું 10 લઈશ. ફોર એક્ઝામ્પલ છે, રાઈટ? તો b ની કિંમત 2 છે અને d ની કિંમત 10 છે. તો હવે અહીંયા મારી પાસે જે કિંમત આવશે 0.2 આવશે, મતલબ કે 1 કરતા કિંમત નાની છે. 0.2 કરતા કિંમત કેવી છે? નાની કિંમત છે. અને જે નાની કિંમત છે તો સમજી લેવાનું કે આ 1 કરતા કિંમત નાની છે, તો મારે એમ બોલવું પડે આ કિંમત 1 કરતા નાની છે, 1 આના કરતા મોટો છે. તો એવી રીતે અહીંયા પણ મારી પાસે MCQ બને છે કે મારી પાસે જે કિંમત મળે છે મિત્રો એ છે 1 મળે છે. b/d less than 1, રાઈટ? કે 1 ની કિંમત છે b/d કરતા મોટી છે અને આના કરતા આ કિંમત નાની છે. તો આ એક MCQ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ કેની કિંમત મોટી. ચલો મિત્રો, આ એક પ્રશ્ન છે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને એક નાનો અમથો છે જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, રાઈટ? એ શું છે કે ભાઈ અહીંથી પાર્ટીશન પાડી દઉં છું મિત્રો કે આ 2 વસ્તુ અલગ છે, આ બંને વસ્તુ અલગ છે. અલગ એટલા માટે છે કારણ કે અહીંયા જે વાત કરી હતી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા વાત કરી હતી. હવે હું તમને પાર્ટ નંબર 2 કહેવા માંગુ છું. તો ચલો મિત્રો, અહીં લખવા મુજબ આવ્યું છે કે પરિમાણ અને કોણીય વ્યાસ. આ પાર્ટ 1 પૂરો, પાર્ટ 2 ચલો. પૃથ્વી પરથી અહીંથી તમે જોઈ શકો છો, સ્ટાર્સ જોઈ શકો છો, ગ્રહ જોઈ શકો છો તમે, રાઈટ? તો એનું જે પરિમાણ મતલબ કે એનું કદ, મતલબ કે એનું કાઉન્સમાં લખેલું છે પરિમાણ મતલબ કે એનું કદ માપવું છે. એનો વ્યાસ કેટલો મોટો વ્યાસ છે, એનો વ્યાસ માપવો છે આપણે. આ એક સ્ટાર્સ છે, અહીંથી મૂન તમે ધારી શકો છો, કોઈ પણ સ્ટાર્સ છે કે ગ્રહ છે, રાઈટ? મૂન છે તો સ્ટાર છે, કોઈ બી વસ્તુ છે, મૂન છે અથવા તો સ્ટાર છે અથવા તો પ્લેનેટ છે, કોઈ બી વસ્તુ છે. ચંદ્ર છે, પછી તારાઓ છે કે પછી ગ્રહ છે, કોઈ બી વસ્તુ છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે એ તમે એનું માપન, એની સાઈઝ કેવડી છે તમે માપી શકો છો, એનો વ્યાસ કેવડો છે એ તમે માપી શકો છો. કોણીય વ્યાસ, એનો વ્યાસનું માપન કરી શકો છો કે ભાઈ એનું કદ કેવું છે, એનું પરિમાણ કેવું છે, રાઈટ? તો એ માપન અહીંયા બેઠા બેઠા કઈ રીતે કરી શકાય છે? તો પૃથ્વીથી એક ટેલિસ્કોપ ગોઠવવાનો, રાઈટ? કે પૃથ્વીથી તમે એક પોઈન્ટ ઉપરથી જોવામાં આવે છે, રાઈટ? એક સાઈડની કિનારી ઉપર જોવામાં આવે છે, ટેલિસ્કોપને ગોઠવો ચાલો. પછી એ ટેલિસ્કોપને ફેરવતા બીજા છેડે તમે ટેલિસ્કોપ ગોઠવો. એક છેડેથી ગોઠવો ત્યારે માપ નોટ કર્યું ભાઈ આટલું માપન છે એનું, જે કોણીય એંગલ, જેનો એંગલ છે જે ટેલિસ્કોપનો એંગલ, કેટલો મૂવમેન્ટ થાય છે, કેટલો ફરે છે અહીંથી લઈને આ છેડા, એટલે કે એક છેડાથી બીજા છેડા સુધી તમે જવા માટે એનો એંગલ કેટલો ફરે છે એ આપણને અહીંયા ખબર પડી જાય છે. તો આ છે આલ્ફા, કોણીય એંગલ છે. આ જે ખૂણો બનાવે છે, જે રીતે અહીંયા ખૂણો થીટા હતો એ રીતે અહીંયા આલ્ફા બનાવે છે, રાઈટ? કે અહીંથી ટેલિસ્કોપ લઈને હું અહીંયા માપ નોટ કરી લઈશ. પહેલા મારી પાસે ટેલિસ્કોપના રીતે ટેલિસ્કોપ હું આ રીતે જોઈશ, અહીંથી કોઈ બી દૂરના, ત્યાંથી હું આટલી સાઈઝનો હોય તો અહીંયા સુધીથી અહીંયા સુધીનું જે માપનનો જે સમયગાળો, જે ગાળો છે, જે ડિસ્ટન્સ છે, જે ખૂણો બનાવે છે, એંગલ બનાવે છે મિત્રો, જે એંગલ બનાવે છે, એંગલ હું માપી લઈશ અને એંગલ છે આલ્ફા, અહીંયા આલ્ફાની કિંમત હું નોટ કરી લઈશ. તો અહીંયા મારી પાસે જે સૂત્રમાં મિત્રો બને છે એ બને છે આલ્ફા. અને આપણે એ તો જાણકારી છે કે ચલો આનો આપણે વ્યાસ માપન કરવો છે, અહીંયા આપણે એનો વ્યાસ માપન કરવો છે. તો આ જો ચાપના છેદમાં ત્રિજ્યા બની ગઈ છે, આપણે એના સંજ્ઞાની દ્રષ્ટિએ નામ આપી દઈએ મિત્રો. તો અહીંયા જે બને છે એને હું નામ આપીશ સ્મોલ ડી. તો તમે અહીં પણ સ્મોલ ડી નામ આપી શકો. તમે તમારી મુજબ
ગમે ત્યાં નામ આપી શકો છો. પડી ખબર? પણ કહેવાનો મતલબ છે કે ચાપના છેદમાં ત્રિજ્યા એ આપણે આવવી જોઈએ. ચલો જોઈએ અહીંયા આલ્ફા બરાબર અહીંયા તમે ડી નામ આપો છો તો અહીંયા નામ તમે કેપિટલ ડી આપો ને ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ તમારી પાસે સૂત્ર બનશે કે ચાપ એટલે કે ડી, સ્મોલ ડી બોલજો કારણ કે બે ડી ભેગા થઈ અહીંયા આવશે કેપિટલ ડી. ચાપના છેદમાં ત્રિજ્યા બનશે આ રીતે. તો તમને અહીંયા એંગલ મળી જશે એટલે તમને એની જે સાઈઝ છે હવે તમે ડી ને કરતા બનાવશો તો તમારી પાસે જો તમે ડી ને કરતા બનાવો તો તમને એનો વ્યાસ મળશે. જો તમે જે આલ્ફા છે તો તમને એનો એંગલ મળશે. તો અલગ અલગ ડિસ્ટન્સ વાઇઝ તમને અલગ અલગ ડિસ્ટન્સે રહેલું કોઈ બી સ્ટાર્સ છે, પ્લેનેટ છે, કોઈ બી વસ્તુ છે તમને એનું માહિતી મળી શકે છે. રાઈટ? તો પરિમાણ અથવા કોણીય વ્યાસ માટેનું કોઈ પૂછે થિયરી પૂછાઈ શકે, એક માર્ક્સનો પૂછાઈ શકે તો તમારે એનું સૂત્ર આ રીતે બનશે અને આ એની કઈક થિયરી હતી મિત્રો. હેલો મિત્રો, ચલો જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. છે નાનું એવું ઉદાહરણ પણ તમને મારે એટલું સમજાવવું છે કે ભાઈ આ એક્ઝામ્પલ ની જે રકમ છે કે પોઈન્ટ છે શું કહેવા માંગે છે. રાઈટ? બાકી શું થાય હું દાખલો ગણાવી દઈશ તમે લખી લેશો. રાઈટ? એનો કોઈ મતલબ નથી. આપણે એકદમ પ્રેક્ટિકલી જઈએ, આપણે સમજીએ આપણે એક્ચ્યુઅલી છે શું આ સાયન્સમાં જે ડિગ્રી છે, રેડિયન છે, શું છે. તો અહીંયા મેં જે આકૃતિ રાખવામાં આવેલી છે તો યાદ હોય તો આપણે લખતા કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખતા આપણે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખતા આપણે. રાઈટ? તો હું તમને એ સમજાવવા માંગુ છું કે આજે સૂત્ર છે એનો ઉપયોગ આમાં કરેલો હતો હમણાં આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં. થીટા ચાપ હતી આપણી, ચાપ હતી ડી હતી અને ખૂણો જે ત્રિજ્યા હતી કઈ હતી? કેટલી હતી? ડી હતી. ધ્યાનથી સાંભળજો, ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયા હું જો ત્રિજ્યા બનાવું આ બની ગયો આપણો નાનો એવો એંગલ. અને જો હું આને એક વર્તુળની ભાષામાં વાત કરું તો મારી પાસે આ રીતે વર્તુળ તૈયાર થશે. કમ્પ્લીટ જ્યાં વર્તુળ બને છે મિત્રો, અને એ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે કોઈ બી વર્તુળ છે એનો એંગલ કેટલો હોય મિત્રો. તો કે વર્તુળનો જે એંગલ બને છે મિત્રો એ વર્તુળનો એંગલ બને છે 360. એક રાઉન્ડ પૂર્ણ કરે એટલે 360 એંગલ બનશે. કેટલું બનશે? 360. ચલો અડધું રાઉન્ડ પૂર્ણ કરે આપણે આ રીતે કહેતા કે ભાઈ આ એંગલ કેટલો? 180. બોલતા કે નહીં? પછી અહીં આ રીતે આવતું કે આ એંગલ કેટલો? તો આ એંગલ છે 200 યાની 270. એક રોટેશન પૂર્ણ થાય એટલે 360. આપણે એ પણ ખબર છે કે આ એંગલ કેટલો? તો આપણે કહીએ કે ભાઈ 90 180 270 રાઉન્ડ કરો એટલે 360. ખાલી આટલું હોય તો ત્યાં 0 એંગલ. તો આ બધા એંગલો આપણે જોઈ ગયા છે મિત્રો. તો આમાં શું નવું છે? તો હું તમને સમજાવું કે ચલો આપણી પાસે આ વર્તુળ છે એનું આપણે એક નાનો અમથો જ કટકો જોઈએ છે, આટલો અમથો. તો આ ચાપ બની ગઈ છે. ઓકે, તો ખૂણો બરાબર ચાપના છેદમાં જે ત્રિજ્યા છે એમાં તમે લખો 1 ડિગ્રી. મેં કેટલા લખ્યા છે? 360 ડિગ્રી લખેલા છે. તો 1 ડિગ્રીની કિંમત કેટલી? નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયનમાં શોધો. રેડિયન એક એકમ છે, એક એનો સમતલ કોણનો એકમ છે. રેડિયન કોને કહેવાય? રેડિયન. તો કે ચાપ તમારી ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ બહુ અગત્યની છે. જો ચાપનું માપ છે એ પણ 1 હોય, 1 મીટર હોય અને ત્રિજ્યા પણ કેટલી હોય? 1 મીટર હોય. ચાપનું માપ છે તમારી આ ચાપ જે છે, આ ચાપ જ્યારે એની તમે લંબાઈ માપો ત્યારે 1 મીટર નીકળશે અને અહીંયા જે ત્રિજ્યા તમારી જે છે આ એ પણ 1 મીટરની હોય તો 1/1 તો 1 આવશે તો આને કહેવાય 1 રેડિયન. બરાબર? ચાપનું મૂલ્ય પણ 1 હોય અને ત્રિજ્યાનું મૂલ્ય પણ 1 હોય. પછી 1 સેન્ટીમીટર સેન્ટીમીટર લેવાનું, મીટર તો મીટર લેવાનું છે. રાઈટ? તો 1 મીટર બાય 1 મીટર હોય, ચાપ 1 મીટર, ત્રિજ્યા 1 મીટર, તો એને કહેવામાં આવે છે 1 રેડિયન. 1:1 નો રેશિયો હોય ત્યારે કેવું કે 1 રેડિયન થશે. તો અહીંયા આટલા બધા મૂલ્યો ડિગ્રીમાં આપેલા, જો આ ડિગ્રીમાં આપેલા છે, આને કહેવાય મિનિટ. શું કહેવાય? મિનિટ. અને ડબલ ડેશ ને શું કહેવાય? તો કે એને કહેવાય સેકન્ડ. તો અહીંયા હું લખીશ તમને સમજાવવા માટે કે 1 મિનિટ બોલાય છે.
અને અહીંયા બોલે છે 1 સેકન્ડ. બરોબર ધ્યાનથી સાંભળજો મિત્રો, આ એંગલની વાત છે, આપણા ઘડિયાળની સેકન્ડની વાત નથી, રાઈટ? આ ખૂણાની વાત છે. ખૂણામાં હોય, આપણે ખૂણામાં છીએ. રેડિયન વિશે તમને સમજાવ્યું કે જ્યારે આટલો અમથો નાનો અમથો કોણ બનશે ત્યારે આને જે આ ખૂણો બનશે એને કહેવાય કે 1 રેડિયન. 1 રેડિયન આ રીતે છે, રાઈટ? કે 1:1 નો રેશિયો, કે 1 સેન્ટીમીટર તો 1 સેન્ટીમીટર, 1 મીટર તો 1 મીટર, 1/1 તો 1 રેડિયન કહેવાય છે. આ બધા જ એંગલો આપણને ખબર છે, રાઈટ? તો ચાલો આપણે જોઈએ અને આપણે સચોટ કરવા જોઈએ કે બધા મૂલ્યોને રેડિયનમાં કઈ રીતે બદલાવવા, રાઈટ? તો રેડિયનમાં બદલાવવા માટે હજુ પણ અમુક તથ્યો તમને સમજાવું છું કે આ એક ડિગ્રીની વસ્તુ શું છે, તમને અહીંયા બેઝિકલી કમ્પ્લીટ પણ સમજાવું. ચલો આ એંગલ ધારું છું. ચલો જો આપણે એક બીજું વર્તુળ મોટું થોડું બનાવીએ. ચલો આ વર્તુળ મોટું છે. તમે એક વસ્તુ નોટ કરો કે જેમ જેમ આ 360 નો આ રીતે તમને બતાવું તમને, આ રીતે એક્સપ્લેન કરું હું તો મને એક વસ્તુ જાણકારી મળશે કે આ અહીંયા જે એંગલ બનશે, જો ધ્યાનથી સાંભળજો, આ એંગલ જે બને છે, આ એંગલ આટલો એ 90 બને છે. અહીંથી અહીંનો એંગલ કેટલો બને છે? 90. આ એંગલ થી આ એંગલ, આ બંને વચ્ચેનો એંગલ 90 બનશે. અને અહીંયા હું જો એક લાઈન ડ્રો કરી દઈશ વચ્ચોવચ્ચ, તો આ એંગલ 45 બનશે, 45 બનશે, 40, એ રીતે ઘટતો જશે. અહીંયા એક એંગલ આવશે, તમને સમજાવું છું કે એક એંગલ છે, એ એંગલ છે અહીંયા હજુ નાનો બનાવું જેથી કરીને તમને ખબર પડશે હું તમને શું કહેવા માંગુ છું. આટલો જો આ એક નાનો એંગલ ને આપણે ધારી લઈએ કે 1 ડિગ્રી છે. કેટલા છે? આ છે 1 ડિગ્રી એંગલ છે. ખૂણો બનાવ 1 ડિગ્રી. 1 2 3 4 5 45 46 47 280 270 અને 360, રાઈટ? તો આ રીતે એંગલ આપણી પાસે બનશે, અલગ અલગ એંગલ. તો 1 ડિગ્રીની વાત શા માટે કરું છું હવે ધ્યાનથી સાંભળજો. થોડુંક ઝૂમ કરીને તમને બતાવવાની કોશિશ કરીશ કે એ જે 1 ડિગ્રી છે એંગલ તમને સચોટ પ્રમાણે દેખાય. દેખાણું? આ જે ખૂણો બને છે આ નાનો 1 ડિગ્રીનો છે, આ 45 નો છે આ, અને આ છે 90 નો છે, આ 180 નો, નીચે 270 નો છે આ નીચે, અને અહીંયા એક રાઉન્ડ પૂર્ણ થાય એટલે 360 નો એંગલ બનાવશે. હવે તમને સમજાવીશ કે આ 1 ડિગ્રીને આપણે રેડિયનમાં તો બદલાવી છીએ, પણ જ્યાં સેકન્ડ અને મિનિટ શા માટે લેવામાં આવે છે તો તમને કહું હમણાં. ચાલો તમને હમણાં વ્યવસ્થિતપણે સમજાવું. ચલો જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે નજીક આવે ત્યારે એકદમ જે જગ્યા છે એ નાની છે, જેમ જેમ દૂર જશે તેમ એની જગ્યા છે એ મોટી થતી જશે. બરોબર ધ્યાનથી મારી વાત સાંભળજો. અહીંયા તમે જગ્યા જોવો છો અને અહીંયા તમે જગ્યા જોવો. જેમ જેમ કેન્દ્ર તરફ આવશે તેમ એની જગ્યા છે, જગ્યાનો જે ગાળો છે એ નાનો બનશે. કહેવાય તો 1 જ ડિગ્રી. હવે જેમ જેમ હું આ બે લાઈનને હું થોડી મોટી દૂર લઈ જઈશ આ રીતે આવે તો અહીંયા મળશે મને, અને આ લાઈન છે એ મને અહીંયા મળશે. આ સમજી તમને કાંઈ હું શું કહેવા માંગુ છું? ચલો હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં. હું તમને એકચ્યુઅલી અહીંયા કઈ કન્ડિશન બને છે. ચલો તો આ જે લાઈન છે એને હું દૂર સુધી લઈ જવા રીતે, સીધી લાઈન છે બધી, સીધી લાઈન આ રીતે અને આ રીતે. તમે જોઈ શકો છો કે જેમ જેમ આ દૂર છે તેમ તેમ આ છે એનો એંગલ 1 જ ડિગ્રીનો છે. અહીંયા પણ 1 ડિગ્રીનો છે, હજુ દૂર જાવ તો પણ 1 જ ડિગ્રીનો છે. કહેવાનો મતલબ એ છે કે ચલો અહીંયા મારી પાસે પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે, મતલબ કે પૃથ્વી છે અહીંયા, રાઈટ? અહીંયા એક સ્ટાર્સ છે, અહીંયા બીજો સ્ટાર્સ છે, અહીંયા વચ્ચેનો એક સ્ટાર્સ છે. તો આનો એંગલ કેટલો? આપણે એમ કેવું પડે કે 1 ડિગ્રીની અંદર એંગલ આવશે, કારણ કે જેમ જેમ તમે પૃથ્વીથી દૂર જાવ તેમ તમારો અહીંથી 1 ડિગ્રીનો ખૂણો છે એ વધતો જશે આ રીતે. પણ એની વચ્ચે જે સ્ટાર્સ છે એનો આપણે એક્ઝેક્ટ ખૂણો માપન કરવો છે. તો કઈ રીતે કરશું આપણે? આપણો જે વજન છે 50 છે, 60 કિલો વજન છે આપણું, રાઈટ? 60 કિલો ને અમુક ગ્રામ છે, એક્ઝેક્ટ બોલે કે 60 કિલો અને 600 ગ્રામ, રાઈટ? એક્ઝેક્ટ માપ થયું. તો અહીંયા આપણે એમ બોલે કે 60 કિલો વજન છે, તો એમ બોલે કે ભાઈ અહીંયા 1 ડિગ્રીનો એંગલ છે, પણ એક્ઝેક્ટ તો કે એ જે 60 કિલો છે મોટો એકમ છે, નાનો એકમમાં આપણે જઈએ છીએ કે ગ્રામમાં જઈએ છીએ, સમજો.
અહીંયા એવું છે કે ડિગ્રી છે એ મોટો એકમ છે ખૂણાનો, પણ જ્યારે આપણે એની વચ્ચે જે કોઈ પણ વસ્તુ છે, વચ્ચે જે સ્ટાર્સ છે જેને આપણે 1 ડિગ્રીની અંદર લેવા પડે છે, એને આપણે ખૂણા કરતા પણ નાના એંગલમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એને કહેવામાં આવે છે 1 મિનિટ, અને એના પાછા ડિવિઝન પડશે 1 સેકન્ડ પડશે. સમજો, હજુ સમજાવું તમને કે 1 ડિગ્રી અહીંયા તમને દેખાય છે, એના પણ કટકા પડે. જેમ કે 1 કિલો છે, એના કટકા પડીને 1000 ગ્રામ બોલીએ છે. 1000 ગ્રામ છે પછી મિલીગ્રામ બોલીએ છે, રાઈટ? તો તે રીતે અહીંયા પણ એવું બને છે કે ભાઈ મોટો એકમ છે કયો છે? 1 ડિગ્રી મોટો એકમ છે, પણ આપણે જ્યારે જોવા જઈએ કે એની વચ્ચે જે સ્ટાર્સ છે એનું મૂલ્ય આપણે માપન કરવું છે, એને આપણે સમજવું છે, તો આપણે વચ્ચેના એંગલ 1 ડિગ્રી કરતા પણ નાનો એંગલ લેવો પડશે. તો કે મિનિટ છે, એના કરતા નાનો તો કે સેકન્ડ છે. હવે ધ્યાનથી સાંભળજો કે 1 ડિગ્રીના હું 60 કટકા કરું આ રીતે, પછી તમને સમજાવું કે 1 2 3 4 5 6 થી 60 કટકા કરું ને, એ જે 60 નો કટકો રહ્યો ને, ધ્યાનથી સાંભળજો, 60 માં કટકાને કહેવાય છે 1 મિનિટ. એ રીતે 1 કલાક હોય ઘડિયાળની, 1 કલાક પૂરી થાય ક્યારે થાય? તો કે 60 મિનિટ થાય ને ત્યારે. તો અહીંયા પણ એવું છે કે અહીંયા જે 1 ડિગ્રી છે એના 60 કટકા કરશો ને ત્યારે તમને આ એક સ્ટારનું માપ જે છે 1 મિનિટમાં મળશે, અને 1 મિનિટના પાછા તમે 60 કટકા કરશો તો તમને મળશે સેકન્ડ. 1 સેકન્ડ મળશે. 1 ડિગ્રી હતી એના 60 કટકા કર્યા મેં, તો મને મિનિટ, એક છેલ્લો કટકો મિનિટનો મળે. જેમ કે એક રાઉન્ડ 360 નું, એના મેં 360 કટકા કર્યા તો મને 1 ડિગ્રી મળી. 1 ડિગ્રીના હું 60 કટકા કરીશ એટલે મને મિનિટ મળશે. 1 મિનિટ જે છે મારી પાસે નાની એવી, એના હું 60 ડિવિઝન કરીશ એટલે મને મળશે સેકન્ડ. 1 ડિગ્રી એટલે કેટલું? તો કે 360 એટલે કે 2π. એક રાઉન્ડ પૂર્ણ કરો એટલે 2π કહેવાય. 1 ડિગ્રી એટલે કેટલું? તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ. કારણ કે આમાં 60 હજી આની લાઈન, હજી પણ લાઈન નીકળશે આની અંદરથી 1 2 3 થી 60 લાઈન નીકળશે, રાઈટ? તો 60 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. પણ 1 મિનિટ જે છેલ્લી મિનિટ જે છે, 1 મિનિટ જે છે એના પાછા 60 ડિવિઝન પડશે એટલે પાછી સેકન્ડ મળશે. જેમ કે 1 કલાક છે, રાઈટ? 1 કલાક ક્યારે થાય? તો કે 60 મિનિટ થાય ત્યારે થાય. 1 મિનિટ ક્યારે થાય? કે 60 સેકન્ડ થાય ત્યારે. તો યાદ રાખવા માટે છે, એ બંનેનું કોમ્બિનેશન નથી, ખાલી યાદ રાખવા માટે છે કે કઈ વસ્તુ કેનાથી અલગ પડે છે. ઓકે, તો આ તમને મેં એકદમ બારીકાઈથી સવાલ જ સમજાવું છું, જવાબ તરફ હજી આપણે ગયા નથી. તો આપણે બધાને રેડિયનમાં, એ ડિગ્રી હોય તો પણ ભલે, મિનિટ હોય તો પણ ભલે, સેકન્ડ હોય તો પણ ભલે, એને આપણે રેડિયનમાં બદલાવવાના છે. તો ડિગ્રી અને તમે રેડિયન જોવો છો, બંને એકમો કેવા છે? અલગ અલગ એકમો છે, રાઈટ? તો આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં આપણે કોઈ સાયન્ટિફિક કેલ્સી હોય એમાં પણ ડિગ્રી અને રેડિયન આવતું જ હોય છે, અને એમાં આપણે પણ બદલાવ કરતા હોઈએ છીએ, ડિગ્રીમાં છે કે રેડિયનમાં છે. ઓકે, તો ચલો ડિગ્રીમાંથી રેડિયનમાં બદલાવવા માટે આપણે શું કરવું પડશે? તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો, સૌથી અગત્યની વસ્તુ છે. ચલો, તો હું થોડી વાર રાખું છું, તમને સમજાવું પાછો અહીંયા. તો અહીંયા લખું છું ઉકેલ, પોઈન્ટ નંબર A ની ચર્ચા કરું. ચલો, પોઈન્ટ નંબર A ની ચર્ચા કરું. આપણે બેઝિક વસ્તુ લખું કે 360 ડિગ્રી થશે એક રાઉન્ડ, ત્યારે એમ કહે કે ભાઈ 2π રેડિયન થાય. આટલી યુનિટ આવી છે. એક રાઉન્ડ પૂર્ણ થાય 360 એંગલ થાય, 360 એંગલ થાય. અને 360 આપણે ન બોલું તો 2π રેડિયન, તો અહીં લખ્યું છે કે મૂલ્યોને રેડિયનમાં બદલાવો. 360 ને બદલાવો હોય તો 2π રેડિયન બોલાય. આપણે તો શું બોલાવ, આપણે શું કરવાનું છે કે 1 ડિગ્રીને બદલાવાના, 1 મિનિટને 1 સેકન્ડને બદલાવાના છે. અને કડા પણ કહેવાય, એક કડા. જો ધ્યાન દો, 1 ડેશ, 1 ડબલ ડેશ, પડી ખબર? તો જે કડા છે આ ડબલ કડા છે, એક કડા છે ત્યાં. તો 1 ડિગ્રી, 1 મિનિટ, 1 સેકન્ડ, આ ત્રણેયના મૂલ્યોને મારે તમને રેડિયનમાં બદલાવા છે. અહીંયા આપણે એક જ આંકડો આપ્યો કે ભાઈ 360 રેડિયન એટલે 2π ડિગ્રી થાય છે. તો ચાલો આપણે જોઈએ કે 360 માં 2π થશે, તો અહીંયા મારે ખાલી પાઈ ની વેલ્યુ મેળવવી છે. તો 1 ડિગ્રીમાં કેટલા થશે? અથવા તો અહીંયા હું એવું લખી શકું કે આ 2 છે ના છેદમાં જાય, તો અહીંયા 360 એ 2π હોય તો હું આના અડધા કરી દઉં, તો આના અડધા 180 ડિગ્રી થાય. 360 ડિગ્રી તો 2π, તો 180 છે અને અડધા છે, તો અહીંયા પણ એનું અડધું બને, અડધું 2 નું અડધું, તો કે 2 નું અડધું 1 પાઈ બનશે, પાઈ રેડિયન. ખબર પડી શું કર્યું ભાઈ? અહીંયા 180 ડિગ્રી છે, અહીંયા 360 ડિગ્રી છે, તો મારે અહીંયા 2π રેડિયન બોલવું પડશે.
અને જ્યારે હું આની વાત કરું 180 ની વાત કરું તો એનું અડધું બની ગયું, તો મારે પેલું પણ અડધું પડશે. ચાલો જોઈએ આપણે. તો અડધા કરીએ, અહીંયા પણ અડધા કરીએ. આપણે ક્યાં પહોંચવાનું છે? આપણે 1 ડિગ્રી પાસે પહોંચવાનું છે. તો અહીંથી પણ તમે સમજો કે બુક્સ પ્રમાણે હું ચાલુ તો ચલો 180 ડિગ્રીએ પાઈ, ધ્યાનથી સાંભળજો. અહીંથી ઉકેલ ચાલુ તો કે 1 ડિગ્રીએ કેટલા રેડિયન? બરોબર, ધ્યાનથી સાંભળજો. મારી પાસે 1 ડિગ્રીની કિંમત મેળવવાની છે રેડિયનમાં. જો 180 ડિગ્રીએ પાઈ રેડિયન હોય તો 1 જ ડિગ્રીએ કેટલા? મતલબ કે આ જે 1 ડિગ્રી છે મારી પાસે, 1 ડિગ્રી વાળું ચક્કર કાઢી નાખ્યું છે. આ 1 ડિગ્રી વાળું ચક્કર આવ્યું, આ 1 ડિગ્રી વાળું ચક્કર છે. 1 ડિગ્રીમાં કેટલા રેડિયન હોય આપણે માપન કરવું છે. ચલો તો કે અહીંયા લખીશું કે 1 ગુણાકારમાં પાઈના છેદમાં કેટલા આવશે? પાઈના છેદમાં આવશે મિત્રો 180 આવશે. ચલો પાઈના છેદમાં 180. હવે ધ્યાનથી સમજો, અહીંયા જે પાઈની કિંમત છે મિત્રો એ 180 લેવાની નથી. ધ્યાન રાખજો, પાઈની કિંમત 2 છે. પાઈની કિંમત 3.14 છે અને પાઈની કિંમત 180 છે. બરોબર, ધ્યાનથી સાંભળજો. તમે નવા છો એટલે બરોબર કહેવાય ને કે પાટી સ્લેટ એ કોરી છે, જે કઈ લખશો એ પ્રિન્ટ થશે. 314 જ્યારે પાઈની કિંમત લો ને મિત્રો ત્યારે એ છે રેડિયન, અને પાઈની કિંમત 180 લો ત્યારે કહેવાય છે એ કિંમત છે ડિગ્રીમાં. ડિગ્રી એટલે કે એંગલમાં, એંગલની વાત કરી લેશું. પણ ખબર આ પણ એંગલ છે, પણ 3.14 છે રેડિયનમાં છે, રેડિયનના માપક્રમમાં. એને ચાપ પણ આવી જશે, રાઈટ? તો ચલો આ અહીંયા જે કિંમતો છે એની હું તમને ઉલ્લેખ કરું તો પાઈની કિંમત છે 3.14 છે. અહીંયા આપણે પોઈન્ટ નંબર એની વાત કરીએ છીએ અહીંયા. ઓકે, પોઈન્ટ નંબર એની વાત કરીએ છીએ. અહીંયા લખી આપો તમને ખબર પડશે પોઈન્ટ નંબર એ છે. ચલો પાઈની કિંમત 3.14 છે, આ 180 છે. ચલો આ બંનેનું ડિવાઈડ કરતા આપણે કેટલી કિંમત મળે તો કેલ્સી ઉપયોગ કરીને જોવું પડશે. અહીંયા તો ક્યાં લખ્યું છે બંનેનું ડિવાઈડ કરો એટલે તમને મળશે કિંમત 1.745 ગુણાકારમાં 10 ની -2. અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન હતું મેળવતા હતા એ આપણે મળશે. તો અહીંયા મળશે આપણને 1 ડિગ્રી મળશે. તો કે 1 ડિગ્રી છે એ રેડિયનમાં માપક્રમ કેટલું બનશે તો કે 1.745 ગુણાકારમાં 10 ની -2 રેડિયન જેટલું મળે છે. તો આપણો એક ફાઇનલ જવાબ છે, જે સવાલ પૂછેલો હતો એ જવાબ આપણને અહીંયા મળી ચૂક્યો છે મિત્રો. ઓકે, આટલો જવાબ આપણને મળશે જ્યારે આ બંનેનો ડિવાઈડ કરશો ને ત્યારે. તો 1 ડિગ્રીની કિંમત આપણને મળી ગઈ છે રેડિયન. તો કે અહીંયા જે 1 ડિગ્રી છે એની કિંમત કેટલી છે રેડિયનમાં તો કે આટલી 1.745 ગુણાકારમાં 10 ની -2 રેડિયન છે. ચલો આપણે હવે જોઈએ આગળ જે પોઈન્ટ નંબર બી છે એની ચર્ચા કરીએ આપણે. ચલો તો પોઈન્ટ નંબર બી તરફ વધીએ. પોઈન્ટ નંબર બી શું છે? પોઈન્ટ નંબર બી એમ કહે છે કે 1 ડેશ એટલે કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન. તો આપણે અહીંયા જાણકારી છે કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, રાઈટ? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે. હવે એક વસ્તુ નોટ ડાઉન કરવા જેવી એ છે કે 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન છે 1.745 × 10⁻² રેડિયન. તો ચલો અહીંયા હું લખીશ કે 1.745 × 10⁻². ચલો તો આ જે મળે છે આપણે રેડિયનમાં મળે છે. હું 1 ડિગ્રી બોલું તો પણ ભલે, હું 60 મિનિટ બોલું તો પણ ભલે, હું 1.745 ગુણાકારમાં 10 ની -2 રેડિયન બોલું તો પણ ભલે, આ ત્રણેયનો જવાબ સેમ છે. હું 1000 ગ્રામ બોલું તો પણ ભલે, હું 1 કિલો બોલું તો પણ ભલે, બધી જ કિંમતો અહીંયા સેમ છે. ઓકે, તો ચાલો આપણે 1 ડેશ મતલબ કે 1 મિનિટનું મૂલ્ય મેળવવા માંગીએ. તો અહીંયા આપણે 83 મૂકવું પડશે કે જો તમારી પાસે 60 ડેશ મતલબ કે 60 મિનિટ 1 ડેશ આવે એટલે મિનિટ કહેવાનું કે 60 ડેશ એટલે કે 60 મિનિટ બરાબર. તો 60 મિનિટ થતી હોય ત્યારે 1.745 ગુણાકારમાં 10 ની -2 રેડિયન થતા હોય તો આપણી પાસે અહીંયા માંગવામાં આવેલું છે 1 મિનિટે કેટલા રેડિયન.
સેમ ટુ સેમ કન્ડિશન આના જેવી જ છે. તો જોઈ લઈએ આપણે કે એક ગુણાકારમાં 1.745 એના છેદમાં આવશે 60. આની હવે કિંમત કેટલી થાય? ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ અને નોટ ડાઉન કરીએ અને ખબર પડશે કે એની જે કિંમત મળશે એની કિંમત 2.908 ગુણાકારમાં 10 ની -4. 2.908 ગુણાકારમાં 10 ની -4. અહીંયા પણ 1 ડિગ્રી 1 મિનિટ, અહીંયા પણ 1 મિનિટ. અહીંયા જે આવશે એકમ એ આવશે રેડિયન. શા માટે? કારણ કે આપણે રેડિયનમાં બદલાવીએ છીએ. તો ધ્યાનથી સાંભળજો. ગણિતના નિયમો છે જે તમે ભણીને આવેલા છો કે જે એકમ ઉપર હશે એ જ એકમ નીચે હશે. ત્રિરાશીમાં ખાસ ધ્યાન રાખજો કે ડિગ્રી તો ડિગ્રી, રેડિયન તો રેડિયન, મિનિટ તો મિનિટ, રેડિયન તો રેડિયન. તો આ રીતે આપણી પાસે કિંમત મળે છે. અને આને આપણે જો એપ્રોક્સિમેટલી લેવું હોય, લગભગ એની આજુબાજુ લેવું હોય તો 2.908 તો આપણે 91 કરી શકાય છે મિત્રો. ગુણાકારમાં 10 ની -4 રેડિયન. આ બંને જવાબ સાચા છે મિત્રો. બંને જવાબ સાચા છે. ચાલો જોઈએ આગળ. તો આ બની ગયું આપણો પોઈન્ટ નંબર બી. ચલો હવે પોઈન્ટ નંબર આપણે સી ની વાત કરીએ. પોઈન્ટ નંબર સી જ્યાં છે લાસ્ટ પોઈન્ટ ની વાત કરીએ કે એક ડબલ ડેશ. એક ડબલ ડેશ નો મતલબ શું થાય? વન ડબલ ડેશ નો મતલબ એવો થાય કે અહીંયા 1 સેકન્ડની મૂલ્યની કિંમત રેડિયનમાં બદલાવાની છે આપણે. ચલો તો કે એક જે સેકન્ડ છે એને રેડિયનમાં બદલાવવા માટે આપણે અહીંયા અમુક ટોપિક છે જૂના કન્સિડર લેવા પડશે. જે રીતે અહીંયા આપણે 1 ડિગ્રીની કિંમત અહીંથી લીધી હતી. ચલો જોઈએ અહીંયા. તો એ ચોખ્ખું લખેલું કે ભાઈ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો એક પોઈન્ટ નોટ ડાઉન કરી લઈએ આપણે અહીંયા. એક મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ડબલ ડેશ ભૂલાય નહીં. તો અહીં સોરી અહીંયા આપણી પાસે જે કિંમત આવશે અહીંયા તો એ તો અહીંયા આપેલી છે આપણે કે 1 મિનિટની કિંમત 2.91 ગુણાકારમાં 10 ની -4 છે. તો હું 1 મિનિટ લખું તો પણ ભલે, 60 સેકન્ડ લખું તો પણ ભલે, અને 1 મિનિટની જે કિંમત મને રેડિયનમાં મળે છે એ લખું તો પણ ભલે. પણ મારે એકમ બતાવવો પડશે કે 2.91 ક્રોસ 10⁻⁴ રેડિયન. ઓકે, તો આ મને રેડિયનની કિંમત અહીંથી મેં જોઈને લખી. આ મૂલ્ય આપણને આપેલું છે ટેક્સ્ટ બુકમાં અને એની જે કિંમત છે 1 સેકન્ડની કિંમત આપણે મેળવવાની છે એ અહીંયા મને આપેલું છે. રાઈટ, 1 સેકન્ડની કિંમત મેળવો. અહીંયા આપણી પાસે 1 મિનિટની કિંમત 60 મિનિટ, 1 મિનિટની કિંમત છે 60 સેકન્ડ આપી છે અહીંયા. તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપણે ત્રિરાશી મૂકવી પડશે કે 60 મિનિટ હતી, અહીંયા આપણી પાસે 60 સેકન્ડ છે. કે 60 સેકન્ડ થશે ત્યારે આપણી પાસે કિંમત કેટલી બનશે? તો કે અહીંયા 60 સેકન્ડ થશે ત્યારે એમ કહી શકાય છે મિત્રો કે 1 મિનિટ બનશે. જો હું 1 મિનિટ ન લખું તો હું આ પણ આંકડો લખી શકું છું કે 2.91 ગુણાકારમાં 10 ની -4 રેડિયન. 1 મિનિટ લખું તો પણ ભલે અને રેડિયનની કિંમત લખું તો પણ ભલે. બધી જ વસ્તુ સરખી બનશે અહીંયા. ચાલો તો હવે મૂકી આપણે ત્રિરાશી કે જ્યારે 60 સેકન્ડ થાય મિત્રો ત્યારે 2.91 ગુણાકારમાં 10 ની -4 રેડિયન થશે. તો મારે અહીંયા ઉપર સી પોઈન્ટમાં માંગે છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન. આપણે મૂલ્યોને રેડિયનના માપક્રમમાં શોધવાનો સવાલ છે. સવાલ ભૂલાય નહીં. તો અહીંયા મારે લખવું પડશે મિત્રો કે 1 સેકન્ડ ગુણાકારમાં 2.91 ગુણાકારમાં 10 ની -4 રેડિયન છે અને છેદમાં આવે છે 60.
આ બધાનું તમારે ટોટલ લગાવવાનો છે અને એ જે ટોટલ મળશે આપણને એ મળશે આપણને 1 સેકન્ડની કિંમત મળશે. ચલો તો કેલ્ક્યુલેટરમાં આપણે ટોટલ લગાવીએ અને 1 સેકન્ડની કિંમત આપણને કેટલી મળે છે તે નોટ ડાઉન કરીએ. તો એની 1 સેકન્ડની કિંમત કંઈક આ પ્રમાણે છે 4.847 ગુણાકારમાં 10 ની -6. 4.847 ગુણાકારમાં 10 ની -6 રેડિયન. જ્યારે આને આપણે એપ્રોક્સિમેટલી ની વાત કરીએ છીએ, આસપાસની વાત કરીએ છીએ, લગભગ આપણે એને 4.85 ગુણાકારમાં 10 ની -6 રેડિયન લખી શકાય છે. તો આ જે ખૂણાઓના માપની વાત કરીએ છીએ મિત્રો, તો એ ખૂણાઓના માપ કંઈક આ રીતે કન્વર્ટિંગ કરી શકાય છે. તો કોઈ બી જગ્યાએ જે ખૂણાની વાત છે એ તમને ડિગ્રીમાં આપેલો હોય તો એને રેડિયનમાં કઈ રીતે બદલાવવો, કઈ રીતે એને સેકન્ડમાં બદલાવવો. તો ખૂણાના માપો તમને અહીંયા આપેલા છે કે ડિગ્રી, મિનિટ અને રેડિયન 3 યુનિટ વાઇઝ આપણે ખૂણાઓના માપનની વાત કરી. તો સૌથી અગત્યની જે આપણે જે બેઝ છે એ ડિગ્રી છે, એના પછી રેડિયન આવે છે. મિનિટ તો અમુક જગ્યા ઉપર જ આવે છે, બાકી તમારે જે છે એ ડિગ્રી અને રેડિયન ની જ વાત આવે છે. તો કન્વર્ટિંગ કરતા તમને લોકોને આવડતું હોવું જોઈએ, રાઈટ? તો ABC પોઈન્ટ, આ 3 પોઈન્ટમાં અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. મિત્રો અહીંયા એક મિસ્ટેક હતી, અહીંયા 10 ની -2 લખવાની ભૂલાઈ ગઈ હતી. તે જે મિસ્ટેક છે ને 10 ની -2 લખી નાખજો, બીજી કશી ગુડ મિસ્ટેક છે નહીં, રાઈટ? અને જે વચ્ચેનું જે કેલ્ક્યુલેશન છે, જે કેલ્ક્યુલેટરમાં આપણે કરવાનું છે એ તમારે કરવું પડશે. અને પ્લસમાં જે પોઈન્ટ ખસાવવાના છે એ પણ તમારે ખસાવવા પડશે. બરાબર? ન સમજાય તો મને ગમે ત્યારે પૂછી શકો છો.